હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રેસીપીમાં। તો આજે આપણે બનાવવાના છે વેજીટેબલ ઉત્પમ। તો ઉત્પમ બનાવવા માટે સૌથી પહેલાં મેં એક બાઉલ જેટલી સૂજી અથવા તો રવો લઈ લીધો છે। હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। હવે આપણે બેટર બનાવવા માટે અહીં મેં ખાટી છાશ અને પાણી મિક્સ કરી લીધું છે। હવે તે થોડું એડ કરીને આપણે બેટર છે તે બનાવી લઈશું। જો સવારે નાસ્તામાં તમે ઉત્પમ બનાવો છો ને તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઓછા સમયમાં અને ઓછા તેલમાં ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે અને ઘરમાં નાનાથી લઈ મોટાને સૌને પસંદ આવે તેટલું સરસ ઉત્પમ છે તે બનીને તૈયાર થાય છે। હવે આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે। આ બેટરને આપણે 20 મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું। હવે આપણે અહીં મેં કાંદા સુધારીને ચોપ કરી લીધા છે તે લઈ લઈશું। કાંદા છે તે બારીક ચોપ કરી લીધા છે। ટામેટાં પણ ચોપ કરી લીધા છે। અહીં મેં 2 નંગ જેટલા મરચાં લીધા છે તે પણ ચોપ કરી લીધા છે। હવે આપણે તેમાં સાંભારનો 1 ચમચી જેટલો મસાલો એડ કરી દઈશું, જેથી આપણા ઉત્પમ છે તે સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય। સારી રીતના સાંભારનો મસાલો છે તે મિક્સ કરી દઈશું। આવી રીતના આપણે સ્ટફણ છે ને તે તૈયાર કરીને રાખશું, જેથી ઉત્પમ છે તે સરસ ટેસ્ટી બને અને ઝટપટ બનીને તૈયાર થઈ જાય। તો એકદમ ચટપટો આપણો મસાલો છે તે તૈયાર થઈ ગયો છે। હવે આપણે 20 મિનિટ થઈ ગઈ છે અને બેટર પણ સારી રીતના સેટ થઈ ગયું છે। હવે તેમાં આપણે 1 ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરીને 2 ચમચી જેટલું પાણી એડ કરીને બેટરમાં સારી રીતના સોડાને એક્ટિવ કરી લઈશું। તો બેટરમાં એક સોડા છે તે સારી રીતના એક્ટિવ થઈ ગઈ છે। હવે આપણે ઉત્પમ બનાવી લઈશું। તો ઉત્પમ બનાવવા માટે અહીં તવો છે તે ગરમ થઈ ગયો છે। હવે તેના ઉપર 1 ચમચી તેલ આપણે એડ કરી દઈશું અને ઉત્પમ છે તે આપણે તવા પર પાથરી દઈશું। તો અહીં મેં થોડું બેટર એડ કરીને આવી રીતના ઉત્પમ છે તે પાથરી લીધું છે। હવે તેની ઉપર આપણે જે મસાલો બનાવ્યો છે તે ઉપરથી એડ કરી દઈશું અને હાથથી મદદથી આવી રીતના પ્રેસ કરી દઈશું, જેથી આપણા જે વેજીટેબલ છે તે એકદમ ઉત્પમ સાથે સેટ થઈ જાય, બિલકુલ નીકળે નહીં। હવે આપણે 2 થી 3 મિનિટ સુધી તેને સ્ટીમ થવા દઈશું અને બીજી સાઈડ પલટીને પણ સારી રીતના સ્ટીમ કરી લઈશું। 1 ચમચી તેલ એડ કરી દઈશું। તો આપણા ઉત્પમ છે તે બનીને તૈયાર થઈ ગયું છે। આપણે તેની ડીશમાં લઈ લઈશું અને બાકી વધેલ બેટર છે તેના પણ આપણે આવી જ રીતના ઉત્પમ છે તે બનાવીને તૈયાર કરી લઈશું। તમારે જે પ્રમાણે નાની કે મોટી સાઇઝમાં બનાવવું હોય તે પ્રમાણે તમે બનાવી શકો છો। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો અહીં મેં બધા જ ઉત્પમ આવી રીતના બનાવીને તૈયાર કરી લીધા છે। તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા વેજીટેબલ ઉત્પમ છે તે બનીને તૈયાર છે। તો ઇન્સ્ટન્ટ દાળ ચોખા પલાળ્યા વગર ફક્ત 15 જ મિનિટમાં આપણા ઉત્પમ છે તે બનીને તૈયાર છે।